ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમના સમર્થકો હાલ રોડ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે આજે આદિવાસી નેતા છોટુ વસાવાના ગઢમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈ। પોલીસ પહોંચી અને આપ કાર્યકરોની અટકાયત કરી। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના ફાઇબ્રાન્ટ ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। તેમની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે। તેમના ધારાસભ્ય પદનું પણ જોખમ જોવા મળી રહ્યું છે। થોડા સમય પહેલા વનકર્મીને મારવાના કેસમાં તેમની સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ કેસ નર્મદા સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો। ત્યારે થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે ચુકાદો આપ્યો, જેનાથી ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકોને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। અને હાલ ગુજરાતભરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરી રહ્યા છે, રેલીઓ કાઢી રહ્યા છે અને નારાજગી દર્શાવી રહ્યા છે। ત્યારે આના સંદર્ભમાં છોટુ વસાવાના ગઢ સમાન ગણાતા ઝઘડિયામાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થકો દ્વારા રેલી કાઢવામાં આવી, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે પોલીસ પહોંચે છે। પોલીસ દ્વારા આપ નેતાઓની અટકાયત પણ કરવામાં આવે છે। આ સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે આપ આદમી પાર્ટીના આદિવાસી નેતા, તેમને સાંભળો। 2023માં ડેડિયાપાડાના માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર જે રાજકીય કિન્નાખોરી દાખવીને આ તાનાશાહી ભાજપ સરકારે જે ખોટી રીતના કેસ કર્યો છે, જળ જંગલ જમીનના અધિકારોની લડત જ્યારે આદિવાસી સમાજ લડતો હોય અને એમાં આદિવાસી લીડરો આ સમાજની લડતને જ્યારે ન્યાય અપાવવા માટે આગળ આવતા હોય, ત્યારે આ ભાજપ સરકારને ગમતું ન હોય, તેથી રાજકીય કિન્નાખોરી રાખવીને ચૈતરભાઈ વસાવાને આ ફસાવવા માટેનું એક સાજિશ કરી છે, કાવતરું ઘડ્યું છે, જે ખરેખર એક દુઃખની બાબત છે। આજે અમે ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ, પરંતુ આ જે ચુકાદો છે એ કંઈક અંશે એમાં કંઈક ભાજપના તરફેણમાં આપેલો હોય, ભાજપના કહેવાથી આ કંઈક થયું હોય એવું અમને લાગી રહ્યું છે। આગળ અમે આ માટે ભારતના સંવિધાન પર અમને પૂરો ભરોસો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે અને ચૈતરભાઈ ખૂબ જ વહેલા આપણી વચ્ચે આવશે અને પ્રજાના કાર્યો કરશે। કારણ કે આજે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં ભાજપના 26 જેટલા ધારાસભ્યો છે, જેમના પર 20 જેટલા ધારાસભ્યો પર અત્યંત ગંભીર ગુનાઓ છે, બળાત્કારના માંડીને, મારામારીથી માંડીને, ગુંડાગીરીથી માંડીને, હાર્દિક પટેલ જેવા જે ધારાસભ્ય છે એમની પર પણ 20 કરતાં પણ વધુ ક્રાઇમ છે। તેમ છતાં પણ તેઓ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે અને માત્ર ચૈતરભાઈ વસાવા કે જે 2023માં કેસ કરેલો હતો અને આટલો જલ્દી ફાસ્ટ કેસ ચલાવીને એમને જે ઈરાદાપૂર્વક આ લોકોએ જે ષડયંત્ર કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। આવનાર દિવસોમાં અમે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે એના માટે અમારા સમગ્ર આદિવાસી બેલ્ટમાં ઉમરગામ ગામથી અંબાજી સુધી સમગ્ર લોકોને અમે આહવાન કરીશું, જાગૃત કરીશું અને નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પર અમને પૂરો ભરોસો છે કે ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે। 2023માં જે ડેડિયાપાડા ખાતે જે રાજકીય અદાવતથી જે ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે હું કોર્ટને એટલું જ કહીશ કે જ્યારે આપણે કોર્ટનું સ્પષ્ટ એવી જાળવણી લેતા હોય છે કે 10 ગુનેગાર છૂટી જાય તો કંઈ નહીં, પણ એક નિર્દોષને સજા નહીં થવી જોઈએ। ત્યારે આપણે 9 જણની સજાની પાછળ એક માસૂમ બાળક જે જેલમાં અંદર સમય વિતાવી રહ્યું છે, તેના માટે અમે આજરોજ અપીલ કરવા માટે આવ્યા છે। અને જે અમારા આદિવાસી સમાજ અને આવનારી પેઢી, આવનારા યુવાઓ માટે લડે છે, આવનારા ભવિષ્ય માટે લડે છે, એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ જેલમાં છે, ત્યારે એમના માટે અમે આજે સપોર્ટ માર્ચનું આયોજન કર્યું છે। ત્યારે ન્યાયપાલિકા જ્યારે મોટા મોટા ગંભીર કેસ હોય તેમને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધી ચાલે છે, ત્યારે આ માત્ર 2.5 થી 3 વર્ષમાં એમનું જે કેસ ચલાવી રાજકીય કિન્નાખોરી રાખીને જે ભાજપના ઇશારે કરવામાં આવ્યું છે, ત્યારે હું એટલું જ કહીશ કે અમારું ચૈતરભાઈ વસાવા સાહેબ પર આવનારું ભવિષ્ય, આવનારી પેઢીની લડત ટકેલી છે, તો એમને જલ્દી અમને કાઢવામાં આવે અને જે અમારી આદિવાસી દીકરી છે એમના ખોળામાં જે અમારું આવનારી પેઢી, આવનારું ભવિષ્ય જે છે એનું પણ ભવિષ્ય બચાવવા માટે તાત્કાલિક ધોરણે એમને હાઈકોર્ટ દ્વારા સ્ટે અને જામીન પાત્ર બને એવી અપીલ કરીએ છીએ। એટલે માટે કે જ્યારે 9 ગુનેગાર જે ફરિયાદમાં રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદમાં બતાવવામાં આવ્યું છે, ત્યારે એમાં એક ખોટી ફરિયાદમાં અંદર તમે જોવા જાઓ તો બધાનો રોલ પણ અલગ અલગ છે, છતાં પણ એ લોકોને એક જ સરખી સજા અંદર આપવામાં આવી છે। ત્યારે પણ પ્રજાને ખબર છે અને દેશને પણ જાણવા મળ્યું છે કે આ ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી છે। તો આવનારા સમયમાં ચૈતરભાઈ વસાવા સાહેબ જે લોકો માટે લડે છે, પ્રજા માટે લડે છે,
એમની રિહાઈ કરવામાં આવે એટલી અપીલ કરીએ છીએ. આભાર. જે આપણે સાંભળતા આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા સંદીપ વસાવા સાથે અન્ય એક નેતા હતા, તેમણે પણ આજે ધારાસભ્ય ચૈતર વસાવા સામે સજા થઈ છે તેને લઈને વિરોધ નોંધાવ્યો છે. આગામી દિવસોમાં હાઈકોર્ટની રાહે તેઓ સ્ટે માટે જવાની વાત કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ આજે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં કરતી જોવા મળી રહી છે અને આદિવાસી નેતાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતને લઈને આગામી દિવસોમાં શું નવા જૂની થાય છે. એક બાદ એક રચનાત્મક કાર્યક્રમો સાંભળવામાં આવી રહ્યું છે કે નર્મદા જિલ્લામાં આપવામાં આવશે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં, પરંતુ શું નિર્ણય આ કેસમાં આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે હવે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.